રહી છે. સો બંને ટીમને ઓલ ધ બેસ્ટ. પાવરફુલ પરમાર તરફથી પહેલી ઓવર લઈને આવી રહ્યા છે ભોલાભાઈ પરમાર કેપ્ટન અને મોજીલા મકવાણાના અમારા અનુભવી બેટ્સમેન એવા શ્રી કિશનભાઈ મકવાણાએ સ્ટ્રાઇક રોટેટ કરીને પ્રકાશભાઈ મકવાણાને સ્ટ્રાઇક આપી છે. ફર્સ્ટ બોલ 1 બોલ 1 રન. બીજો બોલ લઈને આવી રહ્યા છે. ખૂબ સારો શોટ અહીંયા જોવા મળ્યો આપણને. રમેશભાઈ પરમારે ખૂબ સારી રીતના ફિલ્ડ કર્યો. નાવ અગેન સ્ટ્રાઇક ઉપર એવા શ્રી કિશનભાઈ મકવાણા. અહીંયા બાઉન્ડ્રી લાઈન ઉપર જેટલા બી બેસ્યા છે પ્લીઝ એ પડદાથી અંદર રહો. પડદો પકડીને બેસીને રહો અને પડદાથી થોડા લાંબે રહો, કારણ કે બોલ પકડતા વખતે અમુક સમયે પ્લેયર બોલ રોકવાના ચક્કરમાં પડદાની બહાર જતો રહે છે, તો કોઈને લાગે નહીં એ હિસાબે ભોલાભાઈ થર્ડ અમ્પાયર મીરા રોડ સ્થાનિક પંચાયત ક્રમાંક 28 તરફથી 2,551 રૂપિયા આપવામાં આવે છે. એ બદલ રોહિદાસ પ્રીમિયર લીગ આપનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવો જ સાથ સહકાર આપણે ભવિષ્યમાં આપતા રહો આરપીએલ ટીમને. એ બદલ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આઉટ છે પાવરફુલ પરમારને. આઉટ છે. બંને ટીમના એક એક પ્લેયરને અહીંયા મોકલવા માટે વિનંતી. અને અરે હેચા નાવ કાય આના બોલે તો અરે અમ્પાયર ટીમના પ્લેયર નો ઉપર નો આવે મેચ જો પરમાર ટીમ અને મકવાણા ટીમના એક એક પ્લેયર સ્ટેજ પર આવે. સ્ટેજ પર આવો, નીચે નહીં ચાલશે. સ્ટેજ પર આવો ને તો 5 રન માઇનસ કરવામાં આવશે. આ સ્ટ્રેક છે, 5 રન માઇનસ કરવામાં આવશે. મોજીલા મકવાણા અને પાવરફુલ પરમાર વચ્ચે પરમાર ટીમમાંથી કોઈ એક જણ આવે. ચેલેન્જર ગોદાવરિયાની પૂરી ટીમને અહીંયા સેલ્ફી પોઈન્ટ પાસે આવે. ચેલેન્જર ગોદાવરિયાની ટીમને વિનંતી છે કે અહીંયા મોમેન્ટો લેવા માટે સેલ્ફી પોઈન્ટ પાસે આવે. ચેલેન્જર ગોદાવરિયા 4 બોલ. અહીંયા 1 રન મળી ગયો છે. 5 બોલ 3 રન 1 વિકેટ. રાહુલભાઈ મકવાણા ઇઝ ઓન સ્ટ્રાઇક. વાવ ભોલાભાઈ આ ઓવરમાં ફૂલ. આ બીજી વિકેટ મળી છે. હવે સ્ટ્રાઇક ઉપર આવશે અક્ષય મકવાણા. 1 ઓવરની અંદર 3 રન 2 વિકેટ. ચેલેન્જર ગોદાવરિયા કેપ્ટન પોતાની ટીમ સાથે અહીંયા સેલ્ફી પોઈન્ટ પાસે આવે. એમને મોમેન્ટો આપવાના છે. એમને મોમેન્ટો આપવા માટે મીરા રોડ સ્થાનિક પંચાયત તરફથી આપવામાં આવશે. ચેલેન્જર ગોદાવરિયા 1 રન. અહીંયા પાવરફુલ પરમારે અહીંયા પાવર બતાડી રહ્યા છે. 1 પોઈન્ટ
ત્રણ પાંચ રન થઈ ગયા છે 1.2 મોજીલા overs, મકવાણાના. 5 રન 2 વિકેટ. પ્રકાશ મકવાણા અને અક્ષય મકવાણા બેટિંગ કરી રહ્યા છે. વાવ બોલ પેલા વયો ગયો અને ભાઈ પછી પડી ગયા. અશોકભાઈ વેરી નાઇસ ફિલ્ડિંગ. વેલ ટ્રાય. બીજી વખત ટ્રાય કરજો બોલ પકડવામાં. પાવરફુલ પરમાર મોજીલા મકવાણા. વાવ ખૂબ Super. સારી ફિલ્ડિંગ આપણને અહીંયા જોવા એક મળી single રહી છે run. પાવરફુલ પરમાર તરફથી. દાદા લે ને. અક્ષય મકવાણા ઇઝ ઓન સ્ટ્રાઇક. 10 રન થઈ ગયા છે. ઓ વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. ચેલેન્જર ગોદાવરિયાની ટીમ અહીંયા આવી ગઈ છે. રીનાબેન, હમ. ચેલેન્જર ગોદાવરિયાની ટીમ આવી ગઈ છે. એમને મોમેન્ટો આપવા માટે મીરા રોડની સ્થાનિક પંચાયતને વિનંતી કરશું કે એમને મોમેન્ટો આપે. ચેલેન્જર ગોદાવરિયા. ચેલેન્જર ગોદાવરિયાની ટીમ અહીંયા આપણે બધી ટીમને વિનંતી કે જેટલું એટલું બને તમે 11 રન. 11 રન 2 વિકેટ. ટાઈમ વેસ્ટ ના કરતા .5 બારા. બોલ્સ 12 રન 2 વિકેટ. 12 ખૂબ સારી બોલિંગ જોવા મળી રહી છે અહીંયા જીતેશ 12 પરમાર રન દ્વારા. 2 વિકેટ. ઓ दोन ओव्हर 13 રન એટલે કે મરાઠીમાં કહેવાય 2 ઓવર 13 ધાવા 2 વિકેટ. એટલે થોડું થોડું શીખવું પડશે આપણે નવી મરાઠીમાં મુંબઈમાં રહેવું હોય તો. થર્ડ ઓવર લઈને આવી રહ્યા છે જીગરભાઈ પરમાર. થર્ડ ઓવર લઈને આવી રહ્યા છે. સ્ટ્રાઇક ઉપર છે પ્રકાશભાઈ મકવાણા. 2 ઓવરમાં 13 થોડા રન થયા સાઈડ છે. આપી દો. ગેર હવે ચેન્જ કરવાનો બસ. ટાઈમ આવ્યો છે મોજીલા મકવાણાને. 1 રન. દીપુ દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ કરવામાં આવી રહી છે. આ કન્ટિન્યુ એમણે સેકન્ડ બાઉન્ડ્રી રોકી છે એમની ટીમ માટે. વાહ વાહ જીગરભાઈ વાહ. ઓ તો પણ 1 રન આવી ગયો. સ્ટ્રાઇક રોટેટ કરી લીધી છે અહીંયા. .2 15 રન્સ 2 વિકેટ્સ. 2 ઓવર 2 બોલ 15 રન 2 વિકેટ્સ. જીગરભાઈ પરમાર ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે અહીંયા. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. सोल रन 2 विकेट पर नुकसान पर मोजीला मकवाणा. અગેન ખૂબ જ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે પાવરફુલ પરમાર દ્વારા. એક પણ બાઉન્ડ્રી જવા નથી દઈ રહ્યા. અનુભવી એવા અક્ષય મકવાણા સ્ટ્રાઇક ઉપર આવ્યા છે.
ઓ અને જીતેશભાઈ પરમાર, સરસ કેચ જીતેશ. મેચ વન સાઈડ ના થાય, બંને ટીમોને મુકેશ. સમાન મોકો મળવો જોઈએ. મુકેશભાઈ, નવા બેટ્સમેન આવ્યા છે 17 મુકેશ રન 3 મકવાણા. વિકેટ ને 4 બોલ. 2 બોલ બાકી છે ત્રીજી ઓવર પૂરી કરવા માટે. ઓ 4 રન. બાઉન્ડ્રી જોવા મળી આપણને. મુકેશભાઈ મકવાણા દ્વારા ફર્સ્ટ બોલમાં જ રિવર્સ સ્વીપ માર્યો એમણે. મુકેશભાઈ સરસ શોટ માર્યો છે. 21 રન 2.5 overs with the loss of 3 wickets. So સેમ ટાઈપની આપણે એક એનર્જેટિક ગેમ રમવી પડશે, ગિયર ચેન્જ કરવો પડશે. આઉટ થઈ ગયા છે અહીંયા. આઉટ છે, નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. આમાં જ કાલે મેં મેચ જોયો છે અને આજ હું અમીન બોલ્યો આયા મને કે હેઠે ઉતરી જા. પછી હું હેઠે વયો ગયો, પછી ઓલા ભાઈએ મને રિક્વેસ્ટ કરી એટલે હું ઉપર આવ્યો, નતર હું આવતો જ નથી. ના પરમારના મકોના બે બાજુ. ચેક. ભાઈંદરના સમાજ સેવક मनोजभाई जीवाभाई परमार નું સ્વાગત છે. अभी यहाँ पे पावरफुल परमार द्वारा रिव्यू लेવામાં આવ્યું છે, તો કોઈ પ્લેયર્સ ગ્રાઉન્ડ માંથી ઉપર આવતા નહીં. અમ્પાયર જોશે. અમ્પાયર તમ- ડિસિઝન ઇઝ ધ લાસ્ટ ડિસિઝન. હા, અમ્પાયર આપણે રાખ્યા છે. થર્ડ ડિસિઝન આપણે- ઇઝ લાસ્ટ ડિસિઝન. પણ બધા જે ફિલ્ડ સેટ કરીને રાખે, ફિલ્ડ સેટ કરીને રાખે. સ્કોર કા હે? સ્કોર કા 21. તમારો પ્લેયર છે ત્યાં, ડોન્ટ વરી. 22 રન થયા છે. 22 રન ઓવર. બાવીસ રન 3 ઓવર 4 વિકેટ. મોજીલા મકવાણાના 3 ઓવર 22 રન 4 વિકેટ. 3 overs 22 runs 4 wickets. ફિલ્ડિંગ સેટ કરો. પાવરફુલ પરમારને વિનંતી છે કે જેટલું બને એટલું ફિલ્ડિંગ સેટ કરો, કારણ કે આની પછી હજી આપણે 4 મેચ રમવાની છે. આપણે ઓલરેડી 1 કલાક પાછળ ચાલી રહ્યા છીએ. ભોલાભાઈ, જેટલું બને એટલું ફિલ્ડિંગ જલ્દી સેટ કરો. આનું નામ તો જેટલું બને એટલું જલ્દી આ થઈ શકે, એટલી મેચ ખતમ થઈ શકે. મનીષભાઈ બોલિંગ પર આવ્યા છે. પાવરફુલ ઓફ પરમાર. ઓ यहाँ વાઇડ पर બોલનો ઈશારો છે અમ્પાયર દ્વારા. અહીંયા જયેશભાઈ ચાવડાને વિનંતી પ્રવીણભાઈ કરીશ કે થોડા તેઓ- સ્ટેટની પ્લીઝ. જયેશભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવે. ઓહો, બીજો વાઇટ આવી ગયો આપણા ખાતામાં. રમેશભાઈ પરમાર નો બીજો વાઇડ આવ્યો છે. ટોટલ સ્કોર 24, 4 વિકેટ. 24. ખૂબ સારો કટ અહીંયા માર્યો છે Four. પ્રકાશભાઈ. ખૂબ સારો કટ અહીંયા મળ્યો. ટોટલ સ્કોર 28.
પ્રવીણભાઈ આપને વિનંતી છે પાછળથી પ્રેક્ષકોને દેખાય નથી 28 રન થયા છે. હા લાસ્ટ ઓવર છે. હા પણ ઈ બે વખત તો એનાઉન્સ કર્યું ને. જયેશભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવે. 28 રન થઈ ચૂક્યા છે. 3.2 ઓવર્સ 28 રન્સ. પ્રકાશભાઈ ઓહ, મકવાણા. સરસ ફિલ્ડિંગ કરી છે અહીંયા. પ્રકાશભાઈ મકવાણા સ્ટ્રાઇક ઉપર હતા. હવે સ્ટ્રાઇક ઉપર આવ્યા છે આરપીએલ ના પ્રેસિડેન્ટ અને મોજીલા મકવાણાના કેપ્ટન લેફ્ટ હેન્ડ બેટ્સમેન ગઈ મેચના મેન ઓફ ધ મેચ 29 એવા રન. મનીષભાઈ મકવાણા. 3 બોલ 3 બોલ મનીષભાઈ બાકી છે. મકવાણા. જયેશભાઈ ચાવડા આરપીએલ યુવા. જયેશભાઈ ચાવડા સ્ટેજ પાસે આવો. રમેશભાઈ પરમાર બાઉન્ડ્રીનો કોઈ ચાન્સ નથી દઈ રહ્યા બાઉન્ડ્રી મારવા માટે મોજીલા મકવાણાના બેટ્સમેન લોકોને. ઓ ગ્રાઉન્ડ ની બહાર. અહીંયા બોલ બહાર ગયો ને ભાઈ. 30 एक्सप्लेन करे बोलने में 3.5 30 रन 5 विकेट. तो मैं कुछ बोलूं. Now Varun Makwana is on strike. हाँ वही बोल रहा हूँ. हाँ ये तो करूँ. ઓકે કેટલા થયા 32 માર્યા છે 24 બોલમાં 33 રન મારવાના છે. અને રોહિદાસ પ્રીમિયમ લીગ એ લોકો હજુ એક નવું કાક ચાલુ કર્યું છે. મને હમણાં પ્રવીણભાઈનો મેસેજ હતો કે લેધર એટલે કે ઓવરમ જે કોઈને ઇન્ટરેસ્ટ હોય ઓવરમ રમવામાં તો એ સ્ટેજ પર આવી અને નામ લખાવી જાય પ્રવીણભાઈ ચાવડાની પાસે. પ્રવીણભાઈ મારી પાસે ઉભા છે સ્ટેજ પાસે. તો જે કોઈને ઓવરમ રમવાનો ઇન્ટરેસ્ટ હોય લેધરમાં તો પ્રવીણભાઈને આવીને અહીંયા નામ લખાવી જાય. તો મોજીલા મકવાણા 32 માર્યા છે. મોજીલા પાવરફુલ ઓફ પરમારને મારવાને છે 33 24 બોલમાં. મનીષભાઈ જેટલું બને એટલું જલ્દી ફિલ્ડિંગ સેટિંગ કરો. આની પછી હજી 4 મેચ રમવાની છે આપણે. ઓલરેડી 1 કલાક પાછળ છીએ. પાવરફુલ પરમારના બેટ્સમેનને વિનંતી કે તેઓ ગ્રાઉન્ડ પર આવે બેટિંગ કરવા માટે. પાવરફુલ પરમારના બેટ્સમેનને વિનંતી કે જેટલું બને એટલું ગ્રાઉન્ડ પર જલ્દી આવે બેટિંગ કરવા માટે. મોજીલા મકવાણાએ બેટિંગ ફિલ્ડિંગ સેટ કરી લીધી છે. આરપીએલ દ્વારા જે ઓવરમનું ચાલુ કર્યું છે જે પ્રવીણભાઈ મને મેસેજ આપ્યો હતો તો જે કોઈને નામ લખાવવું હોય તે વહેલાથી પહેલાં આવી લખાવી જાય. અને એ ઓવરમની પ્રેક્ટિસ પણ ચાલુ છે અને મેચ પણ ચાલુ હોય છે. કતપરા વર્સેસ સોલંકી ધ નેક્સ્ટ સેમીફાઇનલ. કતપરા અને સોલંકીના કેપ્ટનને વિનંતી છે કે અહીંયા સેલ્ફી પોઈન્ટ પાસે ટોસ કરવા માટે આવે. કતપરા એન્ડ સોલંકીના કેપ્ટન ચૂપચાપ મેચ જોતો
કતપરા એન્ડ સોલંકીના કેપ્ટન સેલ્ફી પોઈન્ટ પાસે આવે. બેટિંગ પર આવ્યા છે એ ભોલાભાઈ અને જીતેશભાઈ પરમાર. 24 બોલમાં 33 રન મારવાના છે. પાવરફુલ ઓફ પરમાર. મુકેશભાઈ દિનેશભાઈ ચાવડા જેનું ફર્સ્ટ નામ આવી ગયું છે હમણાં, તો જોરથી તાળી પાડજો ભાઈ. લેધરમાં તાળી પાડો. દિનેશભાઈ, મુકેશ દિનેશ ચાવડા. મેચ સ્ટાર્ટ કરો. ફર્સ્ટ બોલ ઓફ ધ ફર્સ્ટ સેમીફાઇનલ. નો. સરસ ફિલ્ડિંગ. 1 રન. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી અહીંયા અક્ષય મકવાણા દ્વારા. કિશન મકવાણાએ ખૂબ સારો બોલ અહીંયા આપ્યો ભોલાભાઈ પરમારને. નાવ ધ બેટિંગ ઓન જીતેશભાઈ. જીતેશભાઈ ઇઝ ઓન સ્ટ્રાઇક. થોડા સાઈડ આપજો ને ભાઈ આપણા. કતપરાના સરસ. કેપ્ટનને અહીંયા આવવા માટે વિનંતી. કતપરાના કેપ્ટન પહેલા ચાલુ ફર્સ્ટ. ભરતભાઈ સોલંકી. ભરતભાઈ સોલંકી અહીંયા બે બોલ, સ્ટેજ બે પાસે રન. આવો. સરસ. અહીંયા 1 રન લીધો છે ભોલાભાઈ. 3 બોલમાં 3 રન. પાવર ઓફ પરમાર. થોડું આમ સ્ટ્રોંગ તો બતાવો. બોલો કાના દાદા ને. કતપરાના કેપ્ટન 4 બોલ 4 રન. પહેલી ઓવર ચાલુ છે. સરસ સરસ સરસ. ભોલાભાઈ તરફથી આ પહેલી બાઉન્ડ્રી જોવા મળી આપણને. 8 રન. લાસ્ટ બોલ છે. હવે ભોલાભાઈની સરસ બેટિંગ છે. આપણે ટોસ કરવા જઈશું. ઓ સેકન્ડ સેમીફાઇનલ. 6 બોલ 8 રન. ટોસ માટે આવી ગઈ. રાજેશભાઈ 8 રન થયા. 8 1 ઓવર 8. ઘડી અહીંયા સ્કોર માટે બતાવો ને, અહીંયા હું બોલતો રહીશ. સેકન્ડ સેમીફાઇનલ બિટવીન સોલંકી વોરિયર્સ એન્ડ કતપરાની વચ્ચે થઈ રહી છે, તો એનો ટોસ ઉડાડવા જઈ રહ્યા છે. ટોસ એક કા રન બોસ છે આવ્યો છે. રાજેશભાઈ જાદવ. જીતેશભાઈના ખાતામાં Head is the call from the Solanki Warriors. 2 બોલ 9 રન. Heads. What you will select? Bat first. Sorry. સોલંકી વોરિયર્સે ટોસ જીતીને બેટિંગ ફર્સ્ટ કરવાનો નિર્ણય લીધો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન ટોસ જીતવા માટે. સો તમે બેટ ફર્સ્ટ કરીને કેટલો ટાર્ગેટ આપવા માંગો છો? 45 પ્લસ. ઓકે, ઓલ ધ બેસ્ટ. તમે કેટલા રનની અંદર એ લોકોને રિસ્ટ્રિક્ટ રાખશો? 40 અંડર 40. અંડર 40. ઓકે, ઓલ ધ બેસ્ટ બંને ટીમોને. વાવ. સરસ ફિલ્ડિંગ. સરસ ફિલ્ડિંગ નો અક્ષયભાઈ નજારો આપણને અહીંયા તરફથી. જોવા મળી રહ્યો છે. સરસ. કમ ઓન ગાઈસ, મોજેલા મકવાણા. મેડમ આપણા સ્થાનિકના એમણે અહીંયા વિદાય લઈ રહ્યા છે આપણી વચ્ચેથી. સો ખૂબ ખૂબ આભાર तुम्ही आले त्याबद्दल मॅडम. ઓ બોલ. વોટ અ બોલ યા, વોટ અ બોલ.
સુપર. સ્કોર Now pressure is on પાવરફુલ પરમાર. પ્રેશર ક્રિએટ થઈ ચૂક્યું છે પાવરફુલ પરમાર માટે. 10 રન, 1 વિકેટ. જીતેશભાઈ બેડ લક, બોલ થઈ ગયા. 3 બોલ થયા છે. 1.3 overs 10 runs. 4 3 झाले भाऊ. 3. Now all eyes on Bola and Deepu. નો બોલનો ઈશારો, વાઇડ બોલનો ઈશારો પણ અમ્પાયર દ્વારા. અગિયાર રન. સરસ. રાહુલભાઈ खूब सारो प्रयास હતો बाउंड्री रोकवा માટે. जीते की चाल और बॉल की स्पीड आप नहीं रोक सकते. ના ના, જીતે કી ચાલ બાજ की શું કે તલવાર. નવ સમર્થ પ્રતિષ્ઠાન તરફથી અમને રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશનને 2100 રૂપિયાનું અનુદાન આવ્યું છે. 2100 રૂપિયા અનુદાન કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સાથ સહકાર આપતા લાસ્ટ રહેજો. બોલ છે. 15 રન થયા છે, 1 વિકેટ પર નુકસાન પર. બે ઓવર 16 રન. 2 ઓવર 16 રન. 12 બોલમાં હવે 17 રનની જરૂર છે. 12 બોલમાં 17 રનની જરૂર છે. મનીષભાઈ જેટલું બને એટલું જલ્દી તમે આપણી ફિલ્ડ સેટિંગ કરો. 12 બોલમાં 17 રન જોઈએ છે. 12 બોલમાં 17 રનની જરૂર છે. બોલિંગમાં આવ્યા છે મનીષભાઈ મકવાણા. બોલ. ખૂબ સારી અહીંયા બેકઅપ જોવા મળી રહ્યું છે રાહુલ મકવાણા દ્વારા. બંને ટીમો વચ્ચે ભરી રસાકસી ચાલુ છે. બોલિંગ बोला है तो गोला है, नहीं तो 2.1 रात का बॉल गोला में। है. शाह, मैंने तो आपका तारीफ किया था. बोला भाई. બોલા આઉટ થઈને જઈ રહ્યા છે. ક્રેડિટ ગોઝ બોલા ટુ ભાઈ. મનીષભાઈ મકવાણા જેણે ભોલાભાઈને લલચાવીને બાઉન્ડ્રી મારવા માટે મજબૂર કર્યા, પણ આઉટ ઓફ ધ બોક્સ જઈને એમણે આઉટ થઈ ગયા છે. મનીષભાઈ સરસ બોલિંગ કરી રહ્યા છે. મનીષભાઈ મકવાણા પ્રેસિડેન્ટ છે આરપીએલ યુવા. સ્કોર 17 રન. ન્યુ 17 બેટ્સમેન રન, હવે 2 વિકેટ. રમેશભાઈ પરમાર આવ્યા છે. બોલ તો ઉભા રહ્યો એક સેકન્ડ. આમ ભાઈ ઓલું ઘડે ઘડે ઓલું કરે છે. 2 બોલ થયા છે મનીષભાઈ, તમારા 2 બોલ થયા છે. 17 રન, 2 વિકેટ, 2 બોલ. 10 બોલમાં 16 રન મારવાના છે. 10 બોલમાં 16 રન. રાજેશભાઈ પરમાર આવ્યા છે બેટિંગ કરવા માટે. ઓ સરસ. અહીંયા વિકેટ આવી ગઈ છે.
મનીષભાઈ લાગે છે હેટ્રિક મારવાના લાગે છે આજે. અડધી કમર તૂટી ગઈ છે અહીંયા પાવરફુલ પરમારની. હવે બેટિંગ કરવા માટે આવ્યા છે આરપીએલ ના સતીશભાઈ સદસ્ય એવા શ્રી સતીશભાઈ પરમાર. કિશનભાઈ 17 રન 3 વિકેટ 2.3 3 બોલ 3 બોલ 2.3 17 રન્સ. રન સતીશ હા. ખૂબ જ સરસ અહીંયા બોલિંગ આપણને જોવા મળી રહી છે. અહીંયા ધ બોલ મોજીલા મકવાણાના કેપ્ટન એવા શ્રી મનીષભાઈ મકવાણા મકવાણા. તરફથી ફૂલ કોન્ફિડન્સમાં એમનો સાથ ફિલ્ડર બી એમને સાથ આપી રહ્યા છે. પાવરફુલ પરમાર હવે પ્રેશરમાં આવી ગયું છે. આવશે મકવાણા ફાઇનલમાં. સતીશભાઈને સમજમાં નથી આવી રહ્યું હવે કયો બોલ મારું, 6 મારવા જાવ કે 4 મારું. જો રાહુલ પડી બહુ થાય છે. વન મોર સિંગલ. એક બોલ બાકી છે મનીષભાઈ નો. 1 બોલ ટુ 18 ગો. દીપુભાઈ ઇઝ ઓન સ્ટ્રાઇક. લાસ્ટ બોલ છે લાસ્ટ. 2.5 ઓવર્સ 18 રન 3 વિકેટના નુકસાને. સરસ ફિલ્ડિંગ કરી રહ્યા છે. દીપુભાઈ બહુ સારા શોટ મારી શકે છે. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે અહીંયા અક્ષય મકવાણા દ્વારા અને પૂરી મોજીલા મકવાણાની ટીમ દ્વારા. 6 બોલમાં 14 રન જોઈએ છે હવે પાવરફુલ પરમારને જીતવા માટે. 6 બોલ 14 રન. 6 બોલમાં 14 રન જોઈએ છે જીતવા માટે. મેચ એકદમ ટફ થઈ રહી છે. મનીષભાઈ એન્ડ ટીમને વિનંતી કરીશ કે જેટલું બને એટલું તમે ફિલ્ડિંગ સેટ કરો કે જેથી જલ્દી મેચ કમ્પ્લીટ થઈ શકે. આની પછી હજી આપણે 4 મેચ રમવાની છે. ઓલરેડી આપણે 1 hour લેટ છે. મોજીલા મકવાણા ફૂલ જોશમાં છે. મનીષભાઈ બોલિંગમાં આવ્યા છે મુકેશભાઈ. મુકેશભાઈ અનુભવી બોલર છે મોજીલા મકવાણાના. બોક્સ ક્રિકેટ, લેધર ક્રિકેટ, ટેનિસ ક્રિકેટ બધું રમી ચૂક્યા છે. ચેમ્બુરમાં ઘણી બધી ટુર્નામેન્ટ પણ ઓર્ગેનાઇઝ કરે છે. અહીંયા જે પડદો પકડીને જે પડદો છોડી દો. પડદો છોડી દો. ઓલી છોકરીના હાથમાં પડદો છોકરીના છે હાથમાંથી જરા. પડદો છોડાવડાવી દો અને થોડા લાંબે બેસો કારણ કે ઘણી ટફ મેચ ચાલુ રહી છે. બોલ પકડવામાં કદાચ કોઈને લાગી ન જાય એટલે બાઉન્ડ્રી લાઈન થી થોડા લાંબે બેસો. આ બધા મ્યુનિસિપાલિટીના સ્ટાફને ભૂલી જાઓ. 3 ઓવર 19 રન 3 વિકેટ થઈ છે. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે રાહુલ મકવાણા દ્વારા. કમોન મોજીલા મકવાણા કમોન. ફરીથી સ્વાગત. .1 overs 19 રન. 14 5 બોલ 14 જોઈએ છે. 5 માં 14 પાવરફુલ પરમાર. સરસ રાહુલભાઈ મકવાણા ખૂબ સરસ ફિલ્ડિંગ નો નજારો જોવા મળી રહ્યો છે રાહુલભાઈ મકવાણા દ્વારા. ખૂબ સારી બોલિંગ થઈ રહી છે मुकेशभाई मकवाना द्वारा। झुकेगा नहीं लेकिन क्या करना पड़ेगा, बॉल के लिए तो झुकना तो पड़ेगा ना भाई। 4 बॉल में 14 रन की जरूर है, 6 रन मारवानी अहींया जरूर है। सिंगल रन, खूब सारी बॉलिंग, खूब सारी बॉलिंग। 3 बॉल 14 रन જોઈએ છે જીતવા માટે। 3 બોલ 14 રન જોઈએ છે જીતવા માટે। ત્રણ બોલમાં 14 રન જોઈએ છે પાવરફુલ ઓફ પરમાર ને। મોજીલા મકવાણા
કમ ઓન ગાઈસ. કમ ઓન. સરસ 3 બોલ 14 રન. સરસ સરસ. પ્રવીણભાઈ ચાવડા, તમારા ડીજે વાળો માણસ ક્યાં ગયો? આયા આયા 2 બોલ 14 રન જોઈએ. પ્રવીણભાઈ ચાવડા, તમારા ડીજે વાળો હલો. માણસ ગાયબ થઈ ગયો છે અહીંયા. હમણાં કોઈ આ વચ્ચે આવતા નહીં, પેલા 2 બોલ ફિનિશ કરો પછી આગળ આવજો ડાયરેક્ટ. 2 બોલમાં 14 રન જોઈએ છે. 4 બોલ ડોટ થયા છે દીપુભાઈ દ્વારા. તો સરસ. એક હવે- બોલમાં 10 રન, એક બોલમાં 10 રનની જરૂર છે. 1 બોલમાં 10 જોઈએ છે. કિશોરભાઈ ઉભા થાય એકાદ. 1 માં 10. 1 બોલમાં 10 રન જોઈએ છે. એક બોલ 10 માં જોઈએ છે. દીપુભાઈ ઇઝ ઓન સ્ટ્રાઇક. નો બોલ નો ઈશારો. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. Oh! The first finalist of 2025. ક્રિઝની બાર, ક્રિઝની બાર, ક્રિઝની બાર, ક્રિઝની બાર. મનીષભાઈ ક્રિઝની બાર, ક્રિઝની બાર. એ ક્રિઝની બાર, મોજીલા ક્રિઝની બાર, મકવાણા ક્રિસની બાર. ક્રિઝની બાર. રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન 2025 સીઝન 5 ના પ્રથમ ફાઇનલિસ્ટ મોજીલા મકવાણા. મોજીલા મકવાણાએ આ મેચ જીતી લીધી છે, પ્રથમ ફાઇનલિસ્ટ છે. જબરદસ્ત. ખૂબ ખૂબ અભિનંદન મોજીલા મકવાણાને. ભાઈ જબરદસ્ત રમે છે. સુપર સુપર ટીમ એફર્ટ, સુપર ટીમ એફર્ટ. દરેક પ્લેયર નું 100% હતું. હેલો મનીષ. મનીષ है ना? મનીષભાઈ મકવાણા મેન ઓફ ધ મેચ. મનીષભાઈ મકવાણા સ્ટેજ પાસે આવી જાય. ચેર અપ કરે છે, ચેર અપ કરી લેવા દો. જેપી કતપરા એન્ડ સોલંકી વોરિયર્સ. નેક્સ્ટ મેચ જેપી કતપરા એન્ડ સોલંકી વોરિયર્સ. જેપી કતપરા પોતાની ફિલ્ડ સેટ કરો. ભાઈ કાલથી જ મજબૂત રમી રહ્યા છે ભાઈ. મનીષભાઈ મકવાણા મેન ઓફ ધ મેચ. સેમીફાઇનલ મેચ ના મેન ઓફ ધ મેચ મનીષભાઈ મકવાણા. સેલ્ફી પોઈન્ટ પાસે આવે, પોતાનું સન્માન ચિહ્ન કલેક્ટ કરે. અનબેટન મોજીલા મકવાણા ટીલ યેટ અનબેટન. વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમ જેમ લાસ્ટ સુધી અનબીટેન તો હતી. વેલ ડન ગાઈઝ, વેલ મેન ડન ઓફ ધ મોજીલા મેચ છે મકવાણા. મનીષભાઈ મકવાણા. મનીષભાઈ કોંગ્રેસ. ખૂબ જ સરસ ટીમ એફર્ટ. સોલંકી વોરિયર્સ અને જેપી કતપરા. સોલંકી વોરિયર્સ ટોસ વિજેતા છે. ટોસ જીતીને એમને પેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને એમનું જણાવવાનું છે કે 35+ મારીને એમને 35+ હવે નો જેપી ટાર્ગેટ કતપરા આપશે. અને સોલંકી વોરિયર્સ ની સેમીફાઇનલ ચાલુ થઈ છે. હવે આ બે માંથી જે જીતશે એ ફાઇનલમાં આવશે મોજીલા મકવાણાની સામે. મનીષભાઈ મકવાણા પોતાનું મોમેન્ટો ક્લિયર, મેન ઓફ ધ મેચ ટ્રોફી કલેક્ટ કરો. મનીષભાઈ મકવાણા. મનીષભાઈ મકવાણા ને મેન ઓફ ધ મેચ હેરીભાઈ સાપરિયા અને મેહુલભાઈ કતપરા આપશે. મેચ સ્ટાર્ટ કરો. મેચ સ્ટાર્ટ કરો. વ્હાઈટ બોર્ડર મારવા માટે મેહુલભાઈ, પ્રવીણભાઈ, રોહિદાસ પ્રીમિયમ લીગ એસોસિએશનના
પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, વ્હાઈટ બોર્ડર મારવા માટે પ્લીઝ કોઈને મોકલાવો. પાવરફુલ ઓફ પરમાર અને મોજીલા મકવાણા સેમીફાઇનલમાંથી જે હમણાં ફાઇનલમાં ગયું જેપી મોજીલા મકવાણા ફાઇનલ 2025. તો એકવાર જોરથી તાળીથી સ્વાગત કરો એ લોકોનું. 2025 જેપી કતપરા વર્સેસ સોલંકી વોરિયર્સ. દાવેદાર ટીમ છે બંને અને મેચ પણ સેમીફાઇનલનો છે. સેકન્ડ સેમીફાઇનલ એન્ડ લાસ્ટ સેમીફાઇનલ ઓફ કરંટ સીઝન 5. દરેક પ્લેયર્સ અત્યારે પોતપોતાનું 200% આપતા. મકવાણાની ટીમના 11 પ્લેયરે ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું ફિલ્ડિંગનું. નોમિનલ ટાર્ગેટ હતો છતાં પણ ચેસ કરવામાં પરમારને તકલીફ દેવરાઈ દીધી. સામે પરમાર પણ ખૂબ જ ધુરંધર ટીમ છે. પાવરફુલ પરમાર, જેવું નામ એવો પાવર. કાર્તિકભાઈ એક ખાસ સૂચના શ્રી ગુજરાતી સંકલ્પ સેવા સંસ્થા દ્વારા આ વર્ષે તારીખ 30/4/2025 ને બુધવાર સોલંકી વોરિયર્સ ના એક પ્લેયર આવી ગયા છે અને જેપી કતપરાના એક પ્લેયર સ્ટેજ પર આવે.